અને અમારા આખા હાલા રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ જ થવી જોઈએ। અને આજે અમે 1000 થી 1200 માણસની રેલી સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા અને કલેક્ટરશ્રીએ આવેદનપત્ર અમારું સ્વીકારેલું છે અને અમને આશા છે કે અમારી આ રજૂઆત છે એ સ્વીકારે। અમે રાજપૂત સમાજથી અહીંયા કલેક્ટરની ઓફિસ સુધી અમે લોકોએ રેલી કાઢેલી છે। અમારો ખાસ આ વિડીયો મોદી સાહેબ સુધી પહોંચી જવો જોઈએ કે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય, રદ થવી જોઈએ આ ટિકિટ। અમારા હાલા રાજપૂત મહિલાઓને બસ એટલી જ વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। તો આજ રોજ અમે લોકો ત્યાંથી રેલી કાઢી અને અહીંયા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવા માટેનું। હાલાર જિલ્લા રાજપૂત સમાજથી અમે પહેલાં રેલી હોય છે, પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। રૂપાલા સાહેબે જે અમારા લેડીઝ વિરુદ્ધ ટિપ્પણી કરી છે એ અમને જરા પણ માન્ય નથી, એટલે અમારી કોઈ પક્ષ સારે કે કોઈ સાથે કાંઈ લેણા દેણી નથી। અમે બસ એટલું ઈચ્છીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરે, અમારે બીજું કાંઈ માંગ નથી। અમારા સમાજને ખૂબ ઠેસની લાગણી પહોંચી છે। ખૂબ જ આ અંગે અમારા ક્ષત્રિય સમાજમાં લાગણી ઉદ્ભવ થયેલ છે અને આ અંગે જોહર કરવું પડે ને તો પણ અમે આજ તૈયાર છીએ કરવા માટે। આજ રોજ અમે હાલા જિલ્લા રાજપૂત સેવા સમાજ દ્વારા સમાજવાડીએ ભેગા થઈ એકઠા થઈને સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે સાહેબ રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ। અમારો કોઈ પક્ષ સાથે વાંધો નથી, માત્ર અમારી લાગણીને ઠેસ પહોંચાડી છે એટલે એની ટિકિટ રદ કરે અને એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। જો ભવિષ્યમાં રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ નહીં થાય તો જોહર કરીશું અને છેક સુધી અનશન પર ઉતરશું, તે અમારી માંગણી છે।